રાજ્યમાં ખનન માફિયા બેફામ બની ચૂક્યા છે અને સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હવે તેમને સરકારના તંત્રનો પણ કોઈ ડર રહ્યો નથી. કલોલના સૈજ ગામમાં બનેલી આ ઘટના એ જ વાતની સાક્ષી છે. ખાણ ખનિજ વિભાગે ગેરકાયદેસર ખનન વિરુદ્ધ કાર્યવાહી કરીને કેટલાક વાહનો જપ્ત કર્યા હતા, પરંતુ ખનન માફિયાઓએ મહિલા ટીમ પર હુમલો કરીને જપ્ત કરાયેલ વાહનો છીનવી ભાગી ગયા. આખરે આ ઘટનામાં અડચણ ઊભી કરનાર 3 આરોપીઓની ધરપકડ થઈ છે, પરંતુ અહીં મોટો પ્રશ્ન તંત્રની કાર્યપદ્ધતિને લઈને ઊભો થાય છે કે જ્યારે ખનન માફિયા ખુલ્યા મહિલા અધિકારીઓને ધમકાવી શકે, હુમલો કરી શકે અને જપ્ત વાહનો છીનવી જઈ શકે, ત્યારે રાજ્યનું કાયદો વ્યવસ્થાનું તંત્ર શું કરી રહ્યું હતું? શું આ ટીમોને પૂરતું પોલીસ પ્રોટેક્શન મળતું નથી? અને જો નહીં તો ગેરકાયદેસર ખનન જેવી કરોડોની રમતમાં પ્રવર્તતા માફિયાઓ સામે એક મહિલા ટીમને એકલા કેવી રીતે મોકલી દેવામાં આવી રહી છે? અને ખનન માફિયાઓ કેમ વધુ બેફામ બની રહ્યા છે અને કોની રહેમ નજર હેઠળ આ જે દરેક ખનન થઈ રહ્યું છે તેને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે? અને કાયદો વ્યવસ્થાનો ડર આ ખનન માફિયાઓમાં કેમ નથી? પોલીસ તંત્ર કાયદો વ્યવસ્થાને જાળવવામાં ક્યાં નિષ્ફળ રહી છે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અને કેમ ખનન માફિયાઓ બેફામ બની રહ્યા છે? કોની રહેમ નજર હેઠળ આ દરેક પ્રવૃત્તિઓ થઈ રહી છે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અને હવે સમગ્ર મામલે આ 3 લોકોની અટકાયત કરવામાં આવી છે અને અન્ય જે આરોપીઓ છે તે પણ ફરાર છે. જ્યારે મહિલા ટીમની સુરક્ષા વ્યવસ્થા કેમ નથી ગોઠવાઈ તેને લઈને પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અને કોની રહેમ નજર હેઠળ આ ખનન ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું છે? ક્યારે હવે અધિકારીઓ કાર્યવાહી કરશે તેને લઈને પણ અનેક પ્રશ્નો અહીં જોવા મળી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાનો ડર આ ખનન માફિયાઓમાં કેમ નથી? ગેરકાયદેસર રીતે ગુજરાતમાં અનેક જગ્યાએ આ ખનન પ્રક્રિયા ચાલી રહી છે, ગેરકાયદેસર રીતે આ ખનન થઈ રહ્યું છે, રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, બેફામ રીતે ડમ્પરો હાઈવે પર દોડી રહ્યા છે, પરંતુ પોલીસ તંત્ર ક્યાં છે, પ્રશાસન ક્યાં છે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કે ખાણ ખનિજ વિભાગની જે શાખા છે તે પણ શું કાર્યવાહી કરી રહી છે તેની ઉપર પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જ્યારે મહિલા ટીમને એકલી મોકલી દેવામાં આવી રહી છે અને કોઈ પ્રોટેક્શન આપવામાં આવ્યું નથી, પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું નથી, તેને લઈને પણ અનેક પ્રશ્ન છે. અને આપણી સાથે સમાજસેવક પાર્થ ઠક્કર જોડાઈ ગયા છે. પાર્થભાઈ, ગેરકાયદેસર રીતે આ ખનન વધી રહ્યું છે અને ગુજરાતમાં સતત આ રેતી ખનન અનેક જગ્યાએ થઈ રહ્યું છે, પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ ખનન માફિયાઓ પોલીસને કેમ ગાંઠતા નથી? બિલકુલ બેન, કે આપનો આ પ્રશ્ન બિલકુલ વ્યાજબી છે. તાજેતરમાં જ આપણે જોયું કે ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે દ્વારા 14 અને 15 તારીખના રોજ એક વિશેષ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 11 જેટલી ખનિજ જે માફિયાઓ છે તેના ડમ્પરો પકડવામાં આવ્યા હતા અને તેમના સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા અને 18 લાખ જેટલો દંડ પણ કરવામાં આવ્યો હતો. વાત એટલા માટે ત્યાંથી અટકતી નથી, કારણ કે આ પ્રકારની ઘટનાઓ બનવા છતાં વારંવાર આ પ્રવૃત્તિ કેમ વધી રહી છે અને કેમ અટકતી નથી? કારણ કે તેમાં જે કરવામાં આવતો દંડ અને એમાં જે જોગવાઈ છે તે ખૂબ ઓછી છે, જેના લીધે ખનિજ માફિયાઓને મોકળું મેદાન મળી જાય છે. પાર્થભાઈ, એક સવાલ એવો પણ છે કે જે પ્રકારે હવે આ ખનિજ માફિયાઓ બેફામ થઈ રહ્યા છે ને શું આમાં ક્યાંક ને ક્યાંક કોઈક મોટા નેતાઓની સંડોવણી કાં તો સીધા ખનિજ માફિયાઓના તાર નેતાઓ સાથે જોડાયેલા છે માટે કાર્યવાહી નથી થતી? ખનિજ માફિયાઓને કોઈ મોટા માથાનો તો સહયોગ હોય ત્યારે જ આ પ્રકારની એ સાહસ કરી શકે. અને આ બહુ મોટું માર્કેટ છે. આપણે એની તરફ એક નાનકડી આપણે આંકડાઓ આપું તો જ્યારે ગત વર્ષ સુધીના આંકડાઓ મારી પાસે ઉપલબ્ધ છે કે ગુજરાતમાં ખનીજની વાર્ષિક જરૂરિયાત 14 કરોડ ટન કપચી, 8 કરોડ રેતી, 2 કરોડ ટન લાઇમસ્ટોન સિમેન્ટ કંપનીઓ માટે, 2 કરોડ બોક્સાઇડ અને 50 લાખ ડોલોમાઇડ જેવી જરૂરિયાત હોય છે. આની સમક્ષ આટલું જે ખનિજ માફિયાઓ જે ગેરકાયદેસર રીતે પણ આટલું જ ખનન કરતા હોય છે, તો અબજો અને કરોડો રૂપિયાનો જયારે ધંધો એ સરળતાથી કરતા હોય છે ત્યારે કોઈ મોટા માથાઓ વગર શક્ય ન બને. અને આપણે જોયું છે તે પ્રમાણે કે માત્ર ખનિજ ચોરી કે ખનન નહીં, એની સાથે સાથે સમાંતર આ ડમ્પરો બેફામ રીતે રાત્રિના સમયે ચોરી કરીને નીકળતા હોય છે અને હંકારતા હોય છે. એના લીધે અનેક લોકોનો જીવ પણ ગયો હોય છે. ગેરકાયદેસર ખનન કરવાથી અનેક પ્રકારના આજુબાજુના લોકોમાં રેતી ઉડવાથી રોગો અને ખેતીના સાધનોમાં પણ ખેતીમાં પણ ખૂબ જ તકલીફ ઊભી થતી હોય છે. તો આવા આની પાછળ રહેલા મોટા માથાઓને જો પકડવામાં આવે અને એને એક પ્રકારનું માત્ર દંડ, આર્થિક દંડ નહીં, પરંતુ એને એક પોલીસ કાર્યવાહી, સઘન પોલીસ કાર્યવાહી થકી એને જો જેલમાં પૂરવામાં આવે તો જ કદાચ આમાં ક્યાંય કંઈક અંશે
આમાં ઓછું થઈ શકે એમ છે. બાકી તો આ દિન પ્રતિદિન આ ખનીજ માફિયાઓને મોકળું મેદાન મળશે અને જી. આનાથી વધારે મોટી સંખ્યામાં ખનીજ માફિયાઓ સક્રિય બને તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ પાર્થભાઈ, જોડાવા બદલ આપનો આભાર. જ્યારે ખાણ ખનીજ વિભાગ ક્યાં નિષ્ફળ રહ્યું છે તે લઈને પણ પ્રશ્ન છે અને તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે મહિલા ટીમને એકલી મોકલવામાં આવી રહી છે અને મહિલા ટીમો પર આ ખનીજ માફિયાઓ બેફામ રીતે તેમની પર હુમલો કરી રહ્યા છે. જે જપ્ત કરેલા વાહનો છે તેને પણ છોડાવીને ભાગી છૂટે છે, તો પછી મહિલા જે ટીમ ત્યાં જઈ રહી છે તો તેને પોલીસ પ્રોટેક્શન કેમ નથી મળતું તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સૈજ ગામે ખનન માફિયા હુમલાખોર બનીને બેફામ બની ગયા છે.